સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરા મિજાજમાં છે। આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હીટ વેવની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે। નવસારી સિવિલ હોસ્પિટલે સંભવિત હીટ સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા માટે કેવી વ્યવસ્થા કરી છે તેને લઈને વિશેષ માહિતી નવસારી સિવિલ હોસ્પિટલથી ડૉક્ટરે આપી હતી। ત્યારે વાત કરીએ તો નવસારીમાં સતત વધી રહેલા તાપમાનને પગલે લોકો હવે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। રસ્તાઓ સુમસામ છે અને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। પરિસ્થિતિ વચ્ચે નવસારી સિવિલ હોસ્પિટલના તબીબ અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલ હીટ સ્ટ્રોકના કોઈપણ દર્દીને તાત્કાલિક સારવાર આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। હોસ્પિટલ દ્વારા ખાસ 24 કલાક ઇમરજન્સી વિભાગની શરૂઆત કરવામાં આવી છે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી હીટ સ્ટ્રોકના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી, પરંતુ તંત્ર કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી। સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દી માટે 30 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં ઠંડકની પૂરતી વ્યવસ્થા અને ઉપરાંત વેન્ટિલેશનનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત દર્દીઓની સારવાર વિલંબ ન થાય તે માટે અનુભવી ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ વર્ગ 4ના કર્મચારીઓને ખાસ ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરી દેવામાં આવ્યા છે। સારવાર માટે જરૂરી IV ફ્યુઇડ, ORS અને જીવન રક્ષક દવાઓ પૂરતો જથ્થો અગાઉથી ફાળી દેવામાં આવ્યો છે। ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને તમામ લોકોએ ઘરની બહાર નીકળતા અથવા આજે હીટ વેવ છે જેને ધ્યાને રાખીને તેની વિશેષ માહિતી ડૉક્ટરે આપી હતી। અત્યારે જોતા ટેમ્પરેચર લગભગ 41 ડિગ્રીથી વધારે છે નવસારીમાં। એને લીધે મારે હોસ્પિટલમાં બધી તૈયારીઓ છે। ઇમરજન્સી વાર્ડ સતત 24 કલાક ચાલુ રહે છે। એના માટે એ સ્ટાફ અને ડૉક્ટર પૂરતો છે। ડેપ્યુટ બી કરી છે આમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં। જે કંઈ બી દવાઓની જરૂરિયાત છે બધી પૂરતું માત્રામાં ઉપલબ્ધ છે મારે અહીંયા। અને અત્યાર સુધી કોઈ સન સ્ટ્રોકના કેસ નોંધાયા નથી મારા પાસે। ફિર બી એ તકેદારી રૂપે બધી અરેન્જમેન્ટ રાખી છે। વાર્ડ બી તૈયાર રાખી છે। ઇમરજન્સી વાર્ડ બી કમ્પ્લીટ રેડી છે આના માટે। અને લોકોને બી થોડાક તકેદારી રાખવું પડે। અત્યારે બિનજરૂરી બહાર નહીં નીકળે, પાણી પૂરતા પીતા રહે। even કોઈ પણ પાણી હશે, નારિયેલ પાણી હો, છાશ હો, कुछ ना कुछ पीने डिहाइड्रेशन नहीं था, पानी शरीरથી બહાર ડિહાઇડ્રેશન નહીં થાય એની ખાસ ધ્યાન રાખવું પડે। कुछ કપડાઓ બી છે, કોટનના કપડાં પહેરી શકે હલકા। માથા ઉપર ટોપી ચાહે કોઈ બી ચીજ છે માથું ઢાંકીને નીકળે તેથી સનસ્ટ્રોક નહીં થઈ જાય। એને ખાસ કરીને ડિહાઇડ્રેશનને ખાસ ધ્યાન આપવાનું છે। શરીરથી પાણી નીકળી જાય છે, લોકો બેભાન બી થઈ શકે આમાં, और એનાથી ઇમરજન્સી બી ઊભી થઈ શકે છે। એ થોડા ધ્યાન રાખે લોકો। અને જ્યારે એવું કંઈ દેખાય કે ભાઈ મને તકલીફ છે, મને સનસ્ટ્રોક જેવા થયા છે, તડકામાં કોઈ કારણસર કોઈ કામમાં ગયા હશે અને જવું પડે કોઈ કારણસર, તો તત્કાલ આપણા હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ 24 કલાક ચાલુ રહેશે સતત। એમાં આવીને રિપોર્ટ કરશે। 30 બેડ રાખી છે ઇમરજન્સીમાં। અને સિસ્ટર, ક્લાસ 4 બધા ડૉક્ટર બધા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ છે ઇમરજન્સીમાં।